અમદાવાદના મણિનગરમાં કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કારમાં ફસાયેલા 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। ભારે વરસાદ થતા પાણીમાં કાર ફસાઈ હતી। કારમાં સવાર તમામ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ છે તે કર્યું છે અને આ કારમાંથી 5 લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। વરસાદી પાણી ભરાતા આ સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે। અનેક વાહન ચાલકો આ પાણીમાં ફસાવાની ઘટનાઓ છે તે એક બાદ એક સામે આવી રહી છે અને વધુ એક ઘટના સામે આવી કે જ્યાં વરસાદી પાણીમાં એક કાર છે તે ફસાઈ ગઈ હતી, જેમાં 5 લોકો ફસાયા હતા। ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। અમદાવાદમાં વરસાદી આફત સર્જી છે અને મણિનગરનો આ વિસ્તાર છે કે જ્યાં એક કાર ફસાઈ ચૂકી હતી અને આ કાર બહાર કાઢવા માટે ફાયર વિભાગ જે છે તે અહીં પહોંચી ચૂક્યું છે। સોસાયટીઓમાં પાણી જે છે તે ઘૂસી ચૂક્યા છે ને આ જે વાહન હતું તે વાહનની અંદર માણસો હતા, બાળકો પણ છે અને આ બાળકોને બહાર કાઢવા માટે અત્યારે હાલ જે ફાયર વિભાગ છે તે પહોંચ્યું છે। આખો પરિવાર જે છે તે આ વાહનની અંદર હતો અને અત્યારે હાલ વીટીવી ન્યૂઝ જે છે તે અહીં પહોંચ્યું છે। વાહનોની અંદર આ લોકો હતા। બેન, ક્યાં જવાનું હતું તમારે? મંદિરે જવાનું હતું। કઈ રીતે નાખી તો ગાડી? તમે ગાડી ચલાવતા હતા તો ગાડી કેમ નાખી આટલા પાણીની અંદર? અમે ચીખલીથી આવેલા છે, અમને રસ્તાનું ખબર નથી। બિલકુલ, તો જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે વ્હીકલ છે કાર હતી તે ડ્રાઈવર દ્વારા પાણીની અંદર નાખવામાં આવી અને હવે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આ જે કાર છે તેને બહાર કાઢવામાં આવી રહી છે। એટલે કે ડ્રાઈવરની ભૂલના કારણે જે લોકો છે તે અહીં ફસાયા હતા અને ફાયર વિભાગને કોલ મળ્યો અને ફાયર વિભાગ જે છે તે અહીં પહોંચ્યું હતું। અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ જે છે તે અહીં પહોંચી અને અત્યારે હાલ આજે 5 થી પણ વધારે જેટલા લોકો છે કે જે પાણીની અંદર ફસાયા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એટલે કે 5 લોકોને જે અહીં આ પાણીની અંદર ફસાયા હતા અને ફાયર વિભાગ જે છે તે અહીં પહોંચી ચૂક્યું ને ફાયર વિભાગ દ્વારા હવે આ 5 થી પણ વધારે લોકો કે જે કારની અંદર ફસાઈ ચૂક્યા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।